નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે સ્વાધ્યાય 8.3 એની અંદર પ્રશ્ન નંબર 3 આપણે જોવાનો છે. પ્રશ્ન નંબર 3 આપણને આપેલો છે, સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. અત્યાર સુધીના આપણે લગભગ 10 વિડીયો આપણે શૂટ કરીને આપણી યુટ્યુબ ચેનલની અંદર મૂકી દીધેલા છે. બધા જ વિડીયો વ્યવસ્થિત તમારે જોવાના છે અને આ વિડીયોને જોઈને પછી લાઈક પણ આપી દેવાની અને તમારા જેવા બીજા મિત્રોને પણ આ વિડીયો આપણે જે શૂટ કરીએ છીએ, તમારા માટે જે મહેનત કરીએ છીએ એ મહેનતના ફળ સ્વરૂપે તમારે ખાલી એટલું કામ કરવાનું છે, દરેક વિદ્યાર્થી મિત્રોને શેર કરવાનું છે. ઓકે છે? ચાલો આપણે શરૂઆત કરીએ. પહેલા નંબરનો વિકલ્પોના પ્રશ્નો છે, બહુ સરસ મજાના પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે 9 sec² a -9 tan² a બરાબર ખાલી જગ્યા. ઓપ્શન એ 1, ઓપ્શન બી 9, ઓપ્શન સી 8, ઓપ્શન ડી 0. શું થશે એ ધ્યાન રાખજો. હવે અહીંયા સાહેબ કશું કરવા નથી. આ 9 sec² a -9 tan² a આવું આપણને આપેલું છે. જો અહીંયા પણ 9 દેખાય છે, અહીંયા પણ 9 દેખાય છે, એટલે 9 શું કરી દેવાના? કોમન કાઢી નાખવાના. સમજાય છે? 9 શું કરી દેવાના? કોમન કાઢીએ તો કૌંસમાં શું વધે? sec² a -tan² a. ચાલો ડન. હવે સાહેબ તો આપણને નિત્યસમ યાદ હશે. ગઈકાલે મેં અહીંયા લાલ સ્કેચ પેનથી આપણે નિત્યસમો લખ્યા હતા. એની અંદર તમે જોજો બરાબર. sec² a -tan² a ની વેલ્યુ કેટલી થાય? તો sec² a -tan² a ની વેલ્યુ મિત્રો 1 થાય. તો 9 એકા 9. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન નંબર 2. સમજાઈ ગયું? બહુ સરસ પ્રશ્ન છે. ખાલી ધ્યાન એટલું રાખવાનું, આ તમને યાદ આવવું જોઈએ. sec² a -tan² a ની વેલ્યુ કેટલી થાય? તો કે 1 થાય. બરાબર. બાકી તમારો ઓપ્શન અહીંયા 9 એકા 9. આ તમારો જવાબ. હવે સેકન્ડ નંબરનો જે પ્રશ્ન છે એ મિત્રો બહુ મસ્ત ક્વેશ્ચન છે. આને તમે દાખલામાં મૂકી દેવો હોય તો એ ચાલે, એટલો મસ્ત પ્રશ્ન આપેલો છે. બીજા નંબરનો વિકલ્પ શું કરવાનું છે એ ધ્યાન રાખજો. આના પહેલાં હું તમને થોડાક સૂત્રો યાદ કરાવી દઉં. સાહેબ tan θનું સૂત્ર શું થાય? તો આપણને યાદ હશે sin θ/ cos θ. પછી સાહેબ તો કે સાહેબ cot θનું સૂત્ર શું થાય? તો કે cos θ/ sin θ. ચાલો ડન. પછી સાહેબ તો કે sec θ કોનો વ્યસ્ત છે? તો આપણને તરત યાદ આવે cos θનો વ્યસ્ત છે. પછી સાહેબ cosec θ કોનો વ્યસ્ત છે? તો કે sin θનો વ્યસ્ત છે. યાદ છે ને? આ બધું યાદ રાખવાનું. આ સૂત્રો તમે એક વખત કમ્પ્લીટ યાદ કરી દો એટલે બધા જ દાખલામાં કોઈ પણ પ્રકારની તકલીફ નહીં આવે. સમજાય છે? એટલે આ બધું તમારે યાદ રાખવું પડશે મિત્રો. આ યાદ રાખશો તો તમામ દાખલામાં તમને તકલીફ આવશે નહીં. ધ્યાન રાખજો. હવે દાખલો કેવી રીતે સ્ટાર્ટ કરીએ મિત્રો. ચાલો 1 + tan θ + sec θ. બીજા કૌંસમાં 1 + cot θ - cosec θ. ઓકે. ચાલો હવે સાહેબ શું કરવાનું? હવે આપણે સૂત્રો મૂકીએ. tan θનું સૂત્ર અહીંયા મેં લખાઈ દીધું, sin θ / cos θ. તો અહીંયા લખી નાખીએ sin θ / cos θ વત્તા sec θ કોનો વ્યસ્ત કહેવાય? cos θનો વ્યસ્ત કહેવાય. 1/cos θ. ચાલો ડન. ક્લિયર છે એટલે સુધી? આગળ વધીએ. ત્યાંથી આગળ વધીએ. સાહેબ 1 + cot θનું સૂત્ર cos θ / sin θ. તો અહીંયા cos θ / sin θ. ક્લિયર છે એટલે સુધી? ત્યાંથી આગળ વધીએ. સાહેબ cosec θનું સૂત્ર
તો કે કોસેક થીટાનું સૂત્ર 1/sin થીટા. તો અહીંયા હું મૂકી દઉં 1/sin થીટા. ક્લિયર છે આટલે સુધી? ત્યાંથી આગળ વધીએ. સાહેબ અહીંયા પણ છેદમાં કોસ થીટા છે, અહીંયા પણ કોસ થીટા છે. તો આ કોસ થીટા એક સાથે ગુણી નાખીએ તો શું લખાય? કોસ થીટા વત્તા સાઇન થીટા વત્તા 1 અને આખાના છેદમાં કોસ થીટા લખાય. આટલે સુધી ક્લિયર છે? સમજાય છે? ત્યાંથી આગળ વધીએ. સાહેબ અહીંયા પણ સાઇન થીટા છે, અહીંયા પણ સાઇન થીટા છે. તો સાઇન થીટાનો ગુણાકાર એક સાથે કરું તો સાઇન થીટા વત્તા કોસ થીટા માઇનસ 1 અને આખાના છેદમાં સાઇન થીટા. આટલે સુધી ક્લિયર છે? સમજણ પડી? ત્યાંથી આગળ વધીએ. સાહેબ શું કરીએ તો તમે જુઓ, અહીંયા આ જે કોસ થીટા પ્લસ સાઇન થીટા છે, કોસ થીટા પ્લસ સાઇન થીટા છે, આને હું સાહેબ એ કહી દઉં. ધ્યાન રાખજો, ખાલી સમજાવવા માટે કરું છું, ધ્યાન રાખજો. સાઇન થીટા પ્લસ કોસ થીટા કહો કે કોસ થીટા પ્લસ સાઇન થીટા કહો તો એકની એક જ વસ્તુ કહેવાય કે ના કહેવાય? તો આને પણ હું એ કહી દઉં. સાહેબ આ એક છે, અહીંયા એક છે, તો આને હું બી કહી દઉં. સમજણ પડી? તો આના ઉપરથી તમે એવું કહી શકો કે અહીંયા એ વત્તા બી, એ માઇનસ બી કહી શકો કે ના કહી શકો? તો એના ઉપરથી સાહેબ તમને એક સૂત્ર યાદ આવવું જોઈએ, એ વત્તા બી, એ માઇનસ બી. તો સાહેબ શું થાય? એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. ચાલો ક્લિયર છે આટલે સુધી? સમજણ પડે છે? ખ્યાલ આવે છે બધાને? ચાલો ધ્યાન રાખજો, આ બધું તમારે લખવાનું નથી, સમજજો બરાબર. આ બધું તમારે કોઈ જગ્યાએ લખવાનું નથી, પણ તમારે આ તો મેં તમને સમજાવવા માટે, શું તો કે આ બધું હું સમજાવવા માટે તમને અહીંયા લખ્યું છે એ અને બી, બાકી તમારે કોઈ જગ્યાએ લખવાનું નથી. સમજણ પડી ગઈ? આ તો આપણે સમજાવવા માટે મેં તમને બતાવ્યું કે આ સ્ટેપ કેવી રીતે ભરાય. ચાલો ડન. તો અહીંયા એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, તો અહીંયા તમે જુઓ સાઇન થીટા વત્તા કોસ થીટા, એનો સાહેબ શું થઈ જાય? તો એનો વર્ગ, એટલે અહીંયા વર્ગ થઈ જાય, પ્લસ માઇનસ માઇનસ અને 1નો વર્ગ. સમજણ પડે છે મિત્રો? અને નીચે તો ઓલરેડી કોસ થીટા ઇન્ટુ સાઇન થીટાનો શું થાય? ગુણાકાર થાય. ચાલો ડન. હવે સાહેબ ફરીથી યાદ કરો. સાહેબ શું યાદ કરવાનું? તો કે એ વત્તા બીનો વર્ગ બરાબર એનો વર્ગ વત્તા 2ab વત્તા બીનો વર્ગ. યાદ આવે છે? તો અહીંયા જુઓ, એ વત્તા બીનો વર્ગ શું થાય? એનો વર્ગ વત્તા 2ab વત્તા બીનો વર્ગ. તો એનો વર્ગ એટલે અહીંયા કોનો વર્ગ લખાય? સાઇનનો વર્ગ લખાય. એટલે સાઇન સ્ક્વેર થીટા વત્તા 2, એ એટલે સાઇન થીટા, બી એટલે કોસ થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા માઇનસ 1નો વર્ગ. તો કેટલો થાય? 1 જ થાય. છેદમાં ધ્યાન રાખજો કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા. સાહેબ હવે શું કરવાનું? તો ધ્યાન રાખો, ગઈકાલે આપણે નિત્યસમ પણ મેં તમને યાદ કરાયા હતા. લાલ કલરની પેનથી આપણે નિત્યસમ બધા લખ્યા હતા. એમાં તમને યાદ હશે સાહેબ, સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટાની વેલ્યુ કેટલી થાય? તો કે 1 થાય. યાદ આવે છે? તો અહીંયા જુઓ, આ રહ્યું સાઇન સ્ક્વેર થીટા અને આ રહ્યું. ચાલો શરૂઆત કરી દઈએ. પ્રશ્ન નંબર 3 શું કહે છે? પ્રશ્ન નંબર 3 કહે છે કૌંસમાં sec a પ્લસ tan a બીજા કૌંસમાં 1 માઇનસ sin a બરાબર ખાલી જગ્યા. ચાલો જોઈએ ત્રીજો પ્રશ્ન કેવી રીતે સોલ્વ થાય છે. સૌથી પહેલાં
આપણે રકમ એઝ ઇટ એમને એમ લખી નાખીએ sec a પ્લસ tan a બીજા કૌંસમાં 1 માઇનસ sin a. સાહેબ થોડુંક હું તમને યાદ કરાવી દઉં. આ જે sec છે sec થીટા એ કોનો વ્યસ્ત કહેવાય તો કે સાહેબ cos થીટાનો વ્યસ્ત કહેવાય. કોનો વ્યસ્ત કહેવાય? cos થીટાનો વ્યસ્ત કહેવાય. ચાલો ક્લિયર. પછી સાહેબ તો કે પછી સાહેબ આ tan થીટા છે એનું સૂત્ર sin છેદમાં cos લખાય. ચાલો ડન. તો આનો ઉપયોગ અહીંયા કરું, ધ્યાન રાખજો. આ જે sec છે એ secનું સૂત્ર શું થાય તો કે cosનો વ્યસ્ત છે એટલે cos a પ્લસ tan એટલે શું તો કે sin a છેદમાં cos a. ચાલો ક્લિયર આટલે સુધી. ત્યાંથી આગળ વધીએ. સાહેબ આને હળી કરવાની નથી, આને તમારે એઝ ઇટ એમનું એમ લખી દેવાનું છે. ક્લિયર થઈ ગયું ત્યાં? ચાલો વધીએ આગળ. હવે અહીંયા તમે એક નજર કરો, છેદમાં cos a, અહીંયા પણ cos a એટલે એક જ વખત લખાઈ જાય. ડન. એટલે ઉપર સીધે સીધો 1 પ્લસ sin a છેદમાં 1 માઇનસ sin a. હવે તમે નજર કરો, એક આ 1 પ્લસ sin a છે, આ 1 માઇનસ sin a છે. એનો મતલબ 1નો વર્ગ પ્લસ માઇનસ માઇનસ sin સ્ક્વેર a. યાદ આવે કે ના આવે? a પ્લસ બી a માઇનસ બી બરાબર a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અને છેદમાં મને cos a આપેલું છે. તો અહીંથી તમને ખબર પડે 1 માઇનસ sin સ્ક્વેર a. તો યાદ કરો સાહેબ, sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટાની વેલ્યુ કેટલી? 1 થાય. ગઈકાલે નિત્ય સમય બધા જ લખાયા તમને વ્યવસ્થિત. તો અહીંયા તમે ક્લિયર કરી શકો 1. આ sin સ્ક્વેર થીટાને પહેલી બાર લીજો તો શું વધે? cos સ્ક્વેર થીટા વધે કે ના વધે? એટલે 1 માઇનસ sin સ્ક્વેર a એની જગ્યા ઉપર શું લખાય? cos સ્ક્વેર a અને છેદમાં cos a. સમજાઈ ગયું? ચાલો હવે cos સ્ક્વેર a એટલે 2 વખત લખાય, cos a ગુણ્યા cos a છેદમાં cos a. cos a કટ થઈ જાય એટલે આપણો ફાઇનલ આન્સર કેટલો થાય મિત્રો? cos a. ઓપ્શન નંબર ડી. ઓપ્શન નંબર ડી. ચાલો સમજાઈ ગયું? ક્લિયર? એકદમ વ્યવસ્થિત ખબર પડે છે ને? ચાલો વધીએ આગળ. પ્રશ્ન નંબર 4 ઉપર જઈએ. જોઈએ પ્રશ્ન નંબર 4 શું કહે છે આપણને. જો આ તમને યાદ કરવા માટે લખેલું, જો ધ્યાન રાખજો. ચાલો સાહેબ અહીંયા મને 1 પ્લસ tan સ્ક્વેર a છેદમાં 1 પ્લસ cot સ્ક્વેર a આપેલું છે. 1 પ્લસ tan સ્ક્વેર a છેદમાં 1 પ્લસ cot સ્ક્વેર a બરાબર. ઓપ્શન ઉપર થોડીક નજર પણ કરવાની. ઓપ્શન એ sec સ્ક્વેર a, બી -1, સી cot સ્ક્વેર a અને ડી tan સ્ક્વેર a તમને આપેલું છે. ચાલો ડન આટલા સુધી. હવે તમે યાદ કરો 1 પ્લસ tan સ્ક્વેર a એટલે ગઈકાલે જે નિત્યસમ લખાયા હતા એ યાદ કરી દેવાના એટલે સીધું તમને જવાબ મળી જાય. 1 પ્લસ tan સ્ક્વેર a એટલે મિત્રો મને યાદ આવે આ શું છે તો કે sec સ્ક્વેર a કહેવાય. શું કહેવાય મિત્રો? sec સ્ક્વેર a કહેવાય. પછી 1 પ્લસ cot સ્ક્વેર a, 1 પ્લસ cot સ્ક્વેર a એટલે cosec સ્ક્વેર a થાય. શું થાય મિત્રો? cosec સ્ક્વેર a થાય. ચાલો ડન આટલે સુધી. હવે આના ઉપરથી સાહેબ શું ખબર પડે તો કે આના ઉપરથી એક વસ્તુ ક્લિયર થઈ ગયું કે sec કોનો વ્યસ્ત કહેવાય તો કે cosનો. તો અહીંયા હું લખી નાખું 1 છેદમાં cos સ્ક્વેર a. લખાય કે ના લખાય? ચલો cosec કોનો વ્યસ્ત છે તો સાઇનનો વ્યસ્ત છે, 1ના છેદમાં sin સ્ક્વેર a. આના ઉપરથી એટલું ખબર પડે કે sin સ્ક્વેર a ઉપર જાય, cos સ્ક્વેર a નીચે આવે. આ sin સ્ક્વેર a ઉપર જાય અને cos સ્ક્વેર a નીચે આવે તો sin ભાગ્યા cos કયો જવાબ થાય? tan થાય. કયો જવાબ થાય? tan થાય. પણ અહીંયા વર્ગ છે એટલે અહીંયા જવાબ પણ વર્ગમાં આવશે. ઓપ્શન નંબર ડી. ઓપ્શન નંબર ડી. એકદમ ઇઝી પ્રશ્ન હતો. 1 પ્લસ ખાલી tan સ્ક્વેર a એની જગ્યા ઉપર આ તમારે યાદ આવવું જોઈએ. 1 પ્લસ cot સ્ક્વેર a એટલે cosec સ્ક્વેર a યાદ આવવું જોઈએ. ઓકે છે. તો
તો આ બધા પ્રશ્નો કેવા છે મિત્રો ખબર છે? તમને એક તો નિત્ય સમો આવડવા જોઈએ, તમને નિત્ય સમો આવડવા જોઈએ અને તમને તમામના વ્યસ્ત ખબર હોવી જોઈએ, તમને તમામના વ્યસ્ત ખબર હોવી જોઈએ. ડન છે? ક્લિયર? તો આ આપણો પ્રશ્ન નંબર 3 અહીંયા પૂર્ણ થાય છે. આઈ હોપ કે મને આશા છે કે લગભગ પ્રશ્ન નંબર 3માં તમને કોઈ તકલીફ જેવું નહીં લાગ્યું હોય. ઓકે છે? તો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું પ્રશ્ન નંબર 4 સાથે. પ્રશ્ન નંબર 4માં બહુ મસ્ત મજાના 10 થી 11 દાખલા આપેલા છે અને બધા દાખલા વ્યવસ્થિત આપણે એને ટુકડા પાડીને આપણે વિડીયો શૂટ કરીશું એટલે તમને મજા પણ આવશે. ઓકે છે? આ સાથે નેક્સ્ટ વિડીયોમાં આપણે મળતા રહીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.